નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માહિતી પ્રદાન યુટ્યુબ ચેનલમાં. આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે કેવી રીતે તમે ઘર બેઠા તમારે બેંક અકાઉન્ટમાં તમે આધાર કાર્ડને લિંક કરી શકો છો, એટલે કે આધાર સીડિંગ કરી શકો છો, અથવા તો એમ કહીએ કે ડીબીટી અનેબલ કરી શકો છો. તમે લોકો જાણો છો કે ભારત સરકારની જે યોજનાઓ છે એમાં જે તમને પૈસા મળે છે ડાયરેક્ટ ડીબીટીના માધ્યમથી તમારા બેંક અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. હવે આ ડીબીટી શું છે? તો ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિશરી ટ્રાન્સફર, એટલે કે તમારા આધાર કાર્ડ નંબરથી ડાયરેક્ટ તમારા બેંક અકાઉન્ટમાં પૈસા મોકલવામાં આવે છે. હવે આ ડીબીટી તમારા બેંક અકાઉન્ટમાં અનેબલ છે કે નહીં એ કેવી રીતે તમે ચેક કરી શકો છો? જો ડીબીટી અનેબલ નથી તો કેવી રીતે તમે ઘર બેઠા ડીબીટીને ચાલુ કરી શકો છો, અથવા તો આધાર સીડિંગ કરી શકો છો, કેવી રીતે ટ્રાન્સફર કરી શકો છો? આ દરેક વસ્તુની માહિતી તમને આ વિડીયોમાં આપવામાં આવી છે. તે વિડીયોને અંત સુધી જોજો, જેથી કરીને તમને દરેક માહિતી મળી શકે. તમે લોકો જાણો છો પીએમ કિસાન સન્માન નિધિ અંતર્ગત દરેક ખેડૂત મિત્રને 2000 ના હપ્તા મળે છે. હવે આ જે 2000 ના હપ્તા છે એ ડાયરેક્ટ ડીબીટીના માધ્યમથી તમારા બેંક અકાઉન્ટમાં મોકલવામાં આવે છે. ઘણા બધા ખેડૂતના આ જે પૈસા છે એ બંધ થઈ ગયા છે. એનું એક કારણ આ પણ હોઈ શકે છે કે તમારા બેંક અકાઉન્ટમાં ડીબીટી અનેબલ નથી, એટલે કે આધાર સીડિંગ કરેલું નથી. તો હવે તમે કેવી રીતે ચેક કરશો, અથવા તો જો તમારું ડીબીટી અનેબલ નથી તો કેવી રીતે અનેબલ કરાવશો, એની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં આપવામાં આવી છે. તમે જાતે તમારા ઘર બેઠા જ તમે ડીબીટી ચાલુ કરાવી શકો છો. તમારે બેંકમાં પણ જવાની જરૂર નથી. તો ચાલો વિડીયોને શરૂ કરીએ અને જાણીએ કે કેવી રીતે તમારે ડીબીટી અનેબલ કરવાનું છે. જો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આવા તમને અવારનવાર વિડીયો મળતા રહેશે જેની અંદર તમને ઘણું બધું શીખવા મળશે. તો ચાલો વિડીયોને શરૂ કરીએ. સૌથી પહેલા તમારે આ વેબસાઇટ ઉપર આવી જવાનું છે. આ વેબસાઇટની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. હવે આ વેબસાઇટ ઉપર આવે પછી તમને અહીંયા જોવા મળશે કન્ઝ્યુમર. તો કન્ઝ્યુમર ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે ને અહીંયા તમને સાઈડમાં જોવા મળશે ભારત આધાર સીડિંગ અનેબલર. તો એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. જેવું ક્લિક કરશો એટલે આ પ્રકારે તમારી સામે વેબસાઇટ આવી જશે. અહીંયા તમને ટાઈમર જોવા મળે છે. આ ટાઈમર પૂરું થાય પહેલા તમારે આ પ્રોસેસ છે એ કમ્પ્લીટ કરી લેવાની રહેશે, નહીંતર તમારું જે સેશન છે એક્સપાયર થઈ જશે. હવે અહીંયા તમને સાઈડમાં ઓપ્શન જોવા મળશે અમુક. એની અંદર તમને પહેલું જે ઓપ્શન મળે એની અંદર તમે આધાર સીડિંગ કરી શકો છો. સૌથી પહેલા આપણે વાત કરીએ કે તમારું જે આધાર કાર્ડ છે અત્યારે કઈ બેંક સાથે મેપ થયેલું છે, એટલે કે આધાર સીડિંગ થયેલું છે. તો એના માટે તમારે અહીંયા આધાર મેપેડ સ્ટેટસ એના ઉપર ક્લિક કરવાનું છે ને અહીંયા તમારો આધાર નંબર દાખલ કરી દેવાનો છે. ત્યારબાદ અહીંયા તમારે કેપ્ચા કોડ દાખલ કરીને ચેક સ્ટેટસ ઉપર ક્લિક કરી દેવાનું છે. જેવું તમે ચેક સ્ટેટસ ઉપર ક્લિક કરશો એટલે તમારા આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર લિંક છે એમાં એક ઓટીપી સેન્ડ થશે. એ ઓટીપી તમારે અહીંયા દાખલ કરી દેવાનો છે. ઓટીપી દાખલ કર્યા પછી તમારે અહીં નીચે આવવાનું છે, સબમિટ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે. હવે તમે અહીંયા જોઈ શકો છો તમારું જે આધાર મેપેજ સ્ટેટસ છે એમાં અનેબલર ફોર ડીબીટી, એટલે કે આવી રીતનું જો લખેલું આવે તો તમારું આધાર કાર્ડ છે ડીબીટી માટે અનેબલ થયેલું છે. અને તમે નીચે આવશો તો તમને અહીંયા જોવા મળશે કઈ બેંક સાથે તમારું આધાર કાર્ડ છે અત્યારે મેપ થયેલું છે, એટલે કે ડીબીટી શેના અંદર અત્યારે લિંક છે એ તમે અહીંયા બેંકનું નામ પણ જોઈ શકો છો. તો આ પ્રકારે તમારે જે નામ છે એ ચેક કરી લેવાનું છે. હવે જો તમારે આ જ બેંક રાખવી છે તો તમારે અહીંયા કંઈ પણ કરવાની જરૂર નથી. પણ જો તમને અહીંયા જોવા મળે કે તમારું આધાર કાર્ડ છે કોઈ પણ બેંક સાથે લિંક નથી, તો તમારે કેવી રીતે બેંકમાં લિંક કરવાનું છે? તો એના માટે સૌથી પહેલા તમારે અહીંયા આધાર સીડિંગ એના ઉપર ક્લિક કરવાનું છે. અહીંયા તમારે યસ ઉપર ક્લિક કરી દેવાનું છે. જેવું ક્લિક કરશો એટલે અહીંયા તમારી સામે આ પ્રકારે એક ફોર્મ ખુલી જશે. આ ફોર્મની અંદર તમારે સૌથી પહેલા તો આધાર નંબર એન્ટર કરવાનો છે. આધાર નંબર એન્ટર કર્યા પછી તમારે અહીંયાથી સિલેક્ટ કરવાનું છે રિક્વેસ્ટ ફોર આધાર, એટલે કે તમે સીડિંગ કરવા માંગો છો કે ડીસીડિંગ. ડીસીડિંગ નો મતલબ એવો થાય કે તમે એક બેંકની કોઈ પણ બેંકની અંદર તમારું આધાર કાર્ડ લિંક છે એને તમે અનલિંક કરવા માંગો છો, તો એના માટે તમારે ડીસીડિંગ સિલેક્ટ કરવાનું છે. પણ આપણે તો અત્યારે અહીંયા આધાર સીડિંગ કરવાનું છે, તો એના માટે તમારે અહીંયા સીડિંગ ઉપર ક્લિક કરશો એટલે નીચે 3 ઓપ્શન બીજા ખુલી જશે, જેમાં ફ્રેશ સીડિંગ છે, મૂવમેન્ટ વિથ ઇન ધ સેમ બેંક વિથ અનધર અકાઉન્ટ, અને એક છે મૂવમેન્ટ ફ્રોમ વન બેંક ટુ અધર બેંક. હવે આનો મતલબ શું થાય કે પેલું જે ઓપ્શન છે એનો મતલબ એવો થાય કે તમારું અત્યારે આધાર કાર્ડ છે કોઈ પણ બેંક સાથે લિંક નથી, તો તમારે પેલો ઓપ્શન સિલેક્ટ કરવાનું છે. અને જો તમારું આધાર કાર્ડ કોઈ બેંક સાથે લિંક છે પણ એક બેંકની અંદર તમારા 2 એકાઉન્ટ છે ને એક એકાઉન્ટની અંદર તમારું આધાર કાર્ડ સીડિંગ થયેલું છે, એટલે કે એની અંદર ડીબીટી એનેબલ થયેલું છે, અને તમે બીજા એકાઉન્ટમાં તમારું એટલે કે ઈ જ બેંકની અંદર બીજા એકાઉન્ટની અંદર તમે લિંક કરવા માંગો છો, તો તમારે આ બીજું ઓપ્શન સિલેક્ટ કરવાનું છે. અને ત્રીજા ઓપ્શનની અંદર એવું કહે છે કે તમારું એક બેંકની અંદર આધાર કાર્ડ સીડ થયેલું છે, એટલે આધાર કાર્ડ સીડિંગ થયેલું છે, તો તમે બીજી બેંકની અંદર તમારું આધાર કાર્ડ છે કોઈ અધર બેંકની અંદર તમારું આધાર કાર્ડ સીડિંગ કરવા માંગો છો, તો તમારે અહીંયાથી ત્રીજું ઓપ્શન સિલેક્ટ કરવાનું છે. તો અત્યારે આપણે એક બેંકમાંથી બીજી બેંકમાં ટ્રાન્સફર કરવું છે, તો એના માટે અહીંયા સિલેક્ટ કરીશું. ત્યારબાદ તમારે અહીંયાથી બેંક અકાઉન્ટ સિલેક્ટ કરી લેવાનું છે. જે પણ બેંકમાં તમારે આધાર કાર્ડ સીડિંગ કરવું છે એ બેંક અકાઉન્ટ તમારે અહીંયાથી સિલેક્ટ કરી લેવાનું છે. અહીંયા તમને ઘણી બધી બેંક જોવા મળશે. જે પણ બેંકની અંદર તમે સીડિંગ કરવા માંગતા હોય એ તમારે અહીંયાથી સિલેક્ટ કરી લેવાનું છે. બેંક સિલેક્ટ થઈ ગયા પછી તમારે આ જે બેંક સિલેક્ટ કરી છે એમનો અકાઉન્ટ નંબર તમારે અહીંયા દાખલ કરવાનો છે, ને અહીંયા જે અકાઉન્ટ નંબર દાખલ કરો છો એ સેમ અકાઉન્ટ તમારે અહીંયા દાખલ કરી દેવાનો છે. અને ત્યારબાદ તમારે અહીંયા નીચે આવીને અહીંયા બંને ઉપર ક્લિક કરી દેવાનું છે, અને ત્યારબાદ તમારે અહીંયા નીચે આવી જવાનું છે ને આ
કેપ્ચા કોડ તમારે અહીંયા દાખલ કરીને પ્રોસીડ ઉપર ક્લિક કરી દેવાનું છે. જો તમે પ્રોસીડ ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે ટર્મ્સ એન્ડ કન્ડિશન આવી જશે. અહીંયાથી તમારે નીચે આવી જવાનું છે. ત્યારબાદ એગ્રી એન્ડ કન્ટિન્યુ ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. જેવું તમે ક્લિક કરશો એટલે તમારા આધાર કાર્ડ સાથે જે નંબર લિંક છે એમાં એક ઓટીપી સેન્ડ થશે, એ તમારે અહીંયા દાખલ કરી દેવાનો છે. ઓટીપી દાખલ કર્યા પછી તમારે નીચે આવી જવાનું છે ને અહીંયા સબમિટ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે. હવે તમારે અહીંયા ઓકે બટન ઉપર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ થોડી વાર તમારે અહીં વેઇટ કરવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો તમારી જે રિક્વેસ્ટ છે સક્સેસફુલી પ્રોસીડ થઈ ચૂકી છે. હવે તમારું જે આધાર સીડિંગ છે એ સક્સેસફુલ થઈ ગયું છે. તમે આધાર મેપેડ સ્ટેટસ પર જઈને તમારું જે આધારનું સ્ટેટસ છે પણ ચેક કરી શકો છો. અહીંયા તમે જે પ્રોસેસ કરી છે એ પ્રોસેસ ત્યાં તમને જોવા મળશે. તો આ પ્રકારે તમારે આધાર સીડિંગ કરવાનું છે. ઘર બેઠા તમે આધાર સીડિંગ કરી શકો છો. આના માટે અમુક શરતો છે, જેમ કે તમારા આધાર કાર્ડમાં અને તમારી બેંક એકાઉન્ટમાં બંનેમાં નામ સેમ હશે તો જ તમે આના માટે પ્રોસીડ કરી શકો છો. તો બસ આજના વિડીયોમાં એટલું જ. મળીએ નવા વિડીયોમાં. જય હિન્દ, વંદે માતરમ.